નમસ્કાર, હું છું સ્મિત અને નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક એવા વિષયની કે જેના વિશે બધાને ખબર તો છે પણ પૂરી જાણકારી કોઈની પાસે નથી, અને એ વિષય છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ। તો ગુજરાતનો વિકાસ કેટલો ટકાઉ છે અને તે દ્રષ્ટિએ આપણે કેટલી હરણફાળ ભરવાની જરૂર છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું। તો આપણે જણાવી દઈએ કે સૌપ્રથમ વખત એક રિપોર્ટમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સૌપ્રથમ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને યુનાઇટેડ નેશન્સ તમામ દેશો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને 2030 સુધીમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ છે તેને હાંસિલ કરવાનો એક લક્ષ્ય પણ તમામ દેશો સાથે મૂકવામાં આવ્યો છે। તો અંગે વધુ વાતચીત કરવા આપણી જોડે આજે જોડાયા છે પૂજા માથુર કે જે એક એન્વાયરમેન્ટ કન્સલ્ટન્ટ એટલે કે પર્યાવરણવિદ છે, અને સાજન શાહ કે જે એક સામાજિક કાર્યકર્તા છે અને આ ઉપરાંત તેઓ યુથ ડેવલપમેન્ટને લઈને કામ કરે છે અને આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ્સ છે તેને અચીવ કરવા માટે કામ કરી રહ્યા છે। આ બંનેનું શોમાં સ્વાગત છે। તો સૌ પ્રથમ તો આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે તે વર્ડ એટલે કે ટકાઉ વિકાસ બધાએ સાંભળેલો છે પણ તેની પૂરી સમજ લોકો સુધી નથી। તો સાજન, પહેલા આપ જણાવશો કે શું છે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ખ્યાલ? 1516 ની અંદર યુએનએ જ્યારે 193 કન્ટ્રીઝના કોલોબોરેશનની અંદર ટોટલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ડિઝાઇન કર્યા હતા। એની પહેલા 2008 ની અંદર આ મિલિનિયલ ગોલ્સ હતા અને નિયર ટુ અબાઉ 50 કન્ટ્રીઝ આની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું અને મિલિનિયલ ગોલ્સને એ લોકો અચીવ કરવા માટે બધા લોકો મહેનત કરતા હતા। એન્ડ આ બધાના જે રિઝલ્ટ્સ આવ્યા એના પછી એ મિલિનિયલ ગોલ્સને વધારે ક્લેરિટી અને વધારે સ્પેસિફિકેશનની અંદર કરીને કન્વર્ટ કરવામાં આવ્યા 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ। એટલે વર્લ્ડને સસ્ટેન કરવા માટે, દુનિયાને વધારે સારી રીતે રાખવા માટે, એજ્યુકેશનથી લઈને, પોવર્ટીથી લઈને, લેન્ડથી લઈને, એનિમલ્સથી લઈને, પ્રોડક્શનથી લઈને, ક્લાઇમેટથી લઈને 360 ડિગ્રી પેરેફરી વર્લ્ડની સેફટી, સિક્યોરિટી, ડેવલપમેન્ટ માટે ટોટલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ડિઝાઇન થયા કે જેને બીજા પેરામીટરની અંદર નામ આપવામાં આવ્યું ગ્લોબલ ગોલ્સ। અને એન્ડ પર્પઝ એવો હતો કે 193 કન્ટ્રીઝની અંદર જેટલા પણ લોકો છે, જેટલા પણ મોટા મોટા ઓર્ગેનાઇઝેશન છે, જેટલા પણ યુથ છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, ગવર્મેન્ટ લીડર્સ છે, જો આ બધા ભેગા થઈને પોતપોતાની કન્ટ્રી માટે આ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર 15 વર્ષના ટાઈમના ઇન્વેસ્ટમેન્ટની અંદર માઇક્રો પ્રાયોરિટીની અંદર જો બધા ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપશે તો માઇટ બી રિન્યુએબલ એનર્જીથી લઈને, ક્લાઇમેટથી લઈને, નેક્સ્ટ જનરેશન માટે આ વાળા 15 વર્ષની અંદર આપણે જો બધા ઇન્ક્લાઇન્ડ મહેનત કરીશું તો ઘણી બધી સેફટી અને સિક્યોરિટી આપણે આપણી નેક્સ્ટ જનરેશનને આપી શકીશું। એટલે એના સંદર્ભ પર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું આ વિઝન હતું કે ઇન્ડિયા પણ એસડીજી માટે ઇનિશિયેશન કરશે। 2016 થી આ ઇનિશિયેશન સ્ટાર્ટ થઈ ગયા છે। નીતિ આયોગથી લઈને આજે ઇન્ડિયાના ઘણા બધા ટોપ ઓર્ગેનાઇઝેશન્સ છે, ઘણા લોકો સિલેક્ટેડ ગોલ્સ પકડે છે, ઘણા લોકો બધા ગોલ્સ પકડે છે। તો એની અંદર મારો પર્સનલ પર્સપેક્ટિવ એવો હતો કે જો દરેક ઓર્ગેનાઇઝેશન કે સિવિલિયન એક એક ગોલની અંદર એક એક નાના નાના ઇનિશિયેટિવ પણ કરવાનો ટ્રાય કરી દે તો આપણે ઇન્ડિયાનો જે ટાર્ગેટ જે છે કે 2030 સુધી આને આટલા ગોલ્સ અચીવ કરવાના છે તેના માટે આપણે બધા સક્સેસફુલી એને અચીવ કરી શકીશું। તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ બેઝિકલી ગ્લોબલ ગોલ્સ છે કે જે લાઈફની અને દુનિયાને સસ્ટેન અને ડેવલપ અને સેફ કરવા માટે આ લોકોએ સ્પેશિયલી ડિઝાઇન કરેલા છે। જણાવ્યું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ શું છે, તો હું તમને પૂછવા માંગીશ કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના જે ગોલ્સ છે એ શેના માટે જરૂરી છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ્સ એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે બેસિકલી કોઈ બી સોસાયટી હોય એની સોશિયલ ડેવલપમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, કોઈ બી ડેવલપમેન્ટ માટે અ લોટ ઓફ રિસોર્સિસ યુઝ થાય, ડિફરન્ટ એટલે નેચરલ રિસોર્સિસ હોય કે મેનમેડ રિસોર્સિસ હોય। તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મતલબ એ છે કે આપણે આજની આપણી રિક્વાયરમેન્ટ ને ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સોશિયલ ડેવલપમેન્ટ માટે જે રિસોર્સિસ નેચરમાંથી લઈએ છે એ ખાલી આજની રિક્વાયરમેન્ટને ફૂલફિલ ના કરે પણ ઇટ ઓલ્સો મેક શ્યોર કે ફ્યુચરમાં બી આ કોઈ બી રિસોર્સિસનું શોર્ટેજ ના થાય અને એ બધા આપણા જે ફ્યુચર જનરેશન્સ આવવાના છે એ લોકો માટે બી ઇક્વલી અવેલેબલ હોય જેટલા આપણા માટે હમણાં છે। પણ હમણાં એવું જોવામાં આવ્યું છે અમુક વર્ષથી કે આપણે વધારે આપણે એક્સપ્લોઇટ કરીએ છીએ બધા ટાઈપના રિસોર્સિસ જે આપણા માટે અવેલેબલ છે। તો અકોર્ડિંગ ટુ સ્ટડીઝ એવું છે કે અગર હમણાં જ આપણે બધું યુઝ કરી લઈશું તો 2050 સુધી પ્રોબેબલી આપણે વી આર ગોઈંગ ટુ રન આઉટ ઓફ ઓલ ધ રિસોર્સિસ અને એના લીધે ફ્યુચર માટે કઈ બચશે નહીં। તો જેમ પૂજાએ જણાવ્યું ઇનિશિયેટિવ્સ છે ધેટ ઇઝ વર્કિંગ ટુવર્ડ્સ કે હવે બધા જ રિસ્પોન્સ યુઝ થાય।
જી તો સાજન, હું આપને એમ પૂછવા માંગીશ કે આપે જેમ જણાવ્યું કે જે મેઇન ગોલ્સ છે 17 ગોલ્સ છે, તો એમાંથી આપણે હાલ અત્યારે કયા ગોલ્સ પર સૌથી વધારે ફોકસ કરી શકીએ તેમ છે? કારણ કે 17 ગોલ 2030 સુધી કદાચ અચીવ ના કરી શકીએ, પણ અત્યારે આપણું ફોકસ જે મેઇન છે તે શેની પર હોવું જોઈએ 17 ગોલમાંથી? ની અંદર એવું પ્રાયોરિટી નથી હોતી કે આપણે બધા ગોલ અચીવ નહીં કરી શકીએ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે ઇન્ડિયાના ડેમોગ્રાફિક વિઝ્યુઅલ્સ ની અંદર તમે જોવા જાઓ તો દરેક લોકોનો ફોટે અલગ છે, દરેક લોકોની ચોઇસ અલગ છે, દરેક લોકોનું વિઝન અલગ છે. સો મારો એવો પર્સપેક્ટિવ હતો કે હું ઇન્ડિયા માટે એક સૌથી મોટું સોશિયલ કન્સોર્શિયમ ડિઝાઇન કરતો હતો. જે સોશિયલ કન્સોર્શિયમ ની અંદર જેનો જે ફોટે છે હું એને એક કન્સોર્શિયમ ની અંદર જોડીશ અને એ જોડવા પાછળ એને એક ગોલ જોડે ઇન્ક્લાઇન કરીશ. ફોર એક્ઝામ્પલ, અત્યારે જે કન્ટ્રીનો સૌથી સેન્સિટિવ ઇશ્યુ માઇટ બી વર્લ્ડની અંદર છે તો એ ક્લાઇમેટ એક્શન્સનો છે, માઇટ બી એજ્યુકેશનનો છે જે ગોલ નંબર 4 છે, માઇટ બી ગોલ નંબર 1 જે છે ઝીરો પોવર્ટીનો છે, ગોલ નંબર 16 જે છે એ પીસનો છે. આ જે 4 જે છે તબક્કાના એ ગોલ્સ મલ્ટિપલ પેરેફરીની અંદર, દરેક કન્ટ્રીની અંદર, દરેક સ્ટેટની અંદર, દરેક સિટીની અંદર સૌથી મોટો ટેન્ડન્સીનો રોલ પ્લે કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ્સ આઉટ ઓફ 17 ગોલ્સ એ ગોલ નંબર 17 છે. ગોલ નંબર 17 ઇઝ પબ્લિક પાર્ટનરશિપ. એટલે દરેક લોકો કદાચ બધા ગોલ્સ અચીવ નહીં કરી શકે, પણ જો બધા લોકો પોતપોતાની રીતે કલેક્ટિવ એફર્ટ્સ આપશે અને કલેક્ટિવ એફર્ટ્સ આપીને થોડી થોડી પણ કન્ટ્રીબ્યુશન કરવાનું ચાલુ કરી નાખશે તો આપણે બધાના કલેક્ટિવ કન્સોર્શિયમથી માઇટ બી 2030 નો જે આપણો ટાર્ગેટ છે એને આપણે 2025, 26, 27 સુધી આપણે લોકો અચીવ કરી શકીશું. સો દરેક ગોલનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે, દરેક ગોલનું ઇક્વલ સેન્સિટિવિટી છે. It goes on civilians, it goes on bureaucrats, it goes on government leader, it goes on might be ministers, it goes on social organizations. કે બધાએ પોતાની જવાબદારી લેવાની છે તો આ સસ્ટેન થશે અને આ સસ્ટેન થઈને આ સસ્ટેનેબલ બનશે. આપને હું પૂછવા માંગીશ કે જ્યારે આપ લોકો જોડે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અથવા તો આપણે કહી શકીએ કે ટકાઉ વિકાસ અંગે વાત કરો છો ત્યારે લોકોમાં આના અંગે અત્યારે કેટલી જાગૃતિ આપને જોવા મળે છે? હમણાં એકચ્યુઅલી આપણે લોકો જોડે ઇન્ટરેક્ટ કરીએ ને તો એમને ખાલી એ ખબર છે કે એન્વાયરમેન્ટમાં ઝાડ ના કાપવા જોઈએ કે કદાચ પ્લાસ્ટિક ના વાપરવું જોઈએ. એમને હોલિસ્ટિક નોલેજ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નથી. એટલે ખાલી પ્લાસ્ટિક ના યુઝ કરીએ અને ઝાડ ના કાપીએ એનાથી જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ના થાય, પણ એની બી લોકો પાસે મિસ ઇન્ફોર્મેશન છે. ફોર એક્ઝામ્પલ, અમારો સ્ટોર છે જ્યાં અમે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ સેલ કરીએ છીએ. તો થોડા દિવસ પહેલા અમારે ત્યાં એક બહેન આવ્યા હતા તો એમને કીધું કે મને આજકાલ ખબર પડી છે કે પ્લાસ્ટિકનો બહુ પ્રોબ્લેમ છે, તો મેં મારા ઘરમાંથી બધું પ્લાસ્ટિકના ડબ્બાઓ કિચનમાં જે યુઝ થાય કે બીજી કોઈ બી વસ્તુમાં યુઝ થાય ફેંકી દીધા અને હું એના સામે રિપ્લેસમેન્ટ માટે બધું ઇકો ફ્રેન્ડલી લઈ આવી. તો એકચ્યુઅલી પ્રોબ્લેમ ત્યાં એ છે કે એ જે પ્લાસ્ટિકના ડબ્બા એમના હશે એ એમને બેસિકલી કદાચ 10-15 વર્ષ સુધી ચાલે, એ એમને ફેંકવાની જરૂર નથી. તો બેસિકલી અહીંયા સમજવાની જરૂર છે કે પ્લાસ્ટિક ઇઝ નોટ ધ વિલન. અહીંયા આપણે જે બી વસ્તુ વાપરીએ છીએ, પ્લાસ્ટિક હોય કે નેચરલ પ્રોડક્ટ હોય કંઈ બી, પણ એ સિંગલ યુઝ હોય તો જ પ્રોબ્લેમ છે. અગર તમે રીયુઝ કરી શકો અને વર્ષો સુધી રીયુઝ કરી શકો તો એનો એકચ્યુઅલી પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ એ ઇટ્સ ઓન વે સસ્ટેનેબલ છે બેસિકલી. એટલે ઓફકોર્સ લોકોમાં અવેરનેસ આવવા માંડી છે, પણ થોડો રસ્તો આપણે સરખો કરવાની જરૂર છે કે કરેક્ટ ઇન્ફોર્મેશન હજી પહોંચતી નથી, તો એ જ આપણે હવે ટ્રાય કરીએ છીએ. સાજન, આપણે જે ગોલ વિશે વાત કરી તો આપણે આપણા તરફથી કેવા પ્રયત્નો કરી શકીએ કે આપણે આ ગોલ સુધી ઇઝીલી પહોંચી શકીએ, બધા ભેગા મળીને ઇઝીલી પહોંચી શકીએ, તો આપણે કેવા પ્રયત્નો કરી શકીએ? છે ને સ્પેશિયલી 2 પાર્ટ્સ ડિઝાઇન કર્યા હતા એસડીજી ના. એક એવું હતું કે જે લોકો પોતાનું CSR કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેને કહીએ છીએ, કાં તો સમાજ ના બહુ મોટા મોટા NGOs છે તો એ લોકો માટે પેરીફરી અલગ બનાવી હતી. અને બીજું છે ને મેં એક એપ્લિકેશન સ્પેશિયલી બનાવી હતી યુનાઇટેડ ફર્સ્ટ. કે સપોઝ તમારી પાસે પૈસા નથી, તમારી પાસે ટાઈમ નથી, તો પણ તમે રૂટીનની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર કેવી રીતે કન્ટ્રીબ્યુશન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે સપોઝ સવારે નાહવા જાઓ છો, તમે શાવર યુઝ કરો છો, તમે શાવરની જગ્યા પર સપોઝ બકેટ યુઝ કરશો તો પણ તમે દિવસની અંદર ઓન એન એવરેજ મોર દેન 15 to 20 લીટર્સનું પાણી બચાવી શકો છો, વિચ અગેન ગોઝ ઓન ટુ સેવ વોટર ના કન્ટેક્સથી. ફોર એક્ઝામ્પલ, તમે રૂમની બહાર જાઓ છો તો તમે મેક શ્યોર કરો તમે કોઈ પણ જગ્યા પર હો, તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે બધી લાઇટ્સની સ્વિચ છે બંધ હોય. અગેન તમે એની અંદરથી એનર્જીમાં કન્ટ્રીબ્યુશન કરો છો. ફોર એક્ઝામ્પલ, ઇઝીએસ્ટ વસ્તુ લઈ લો, ઈચ વન ટીચ વન ફોર ક્વોલિટી એજ્યુકેશન ઓફ ગોલ નંબર 4. તમારી ઘરે તમારો ડ્રાઈવર છે, શાક વાળો છે, સબ્જી વાળો છે, વોચમેન છે કે કોઈ પણ છે, એટલીસ્ટ એટલું એક મોરલ રિસ્પોન્સિબિલિટી લો કે દિવસની અંદર, મહિનાની અંદર, માઇટ બી 3 મહિનાની અંદર એકવાર એને લાઈફના જે બેઝિક પ્રિન્સિપલ્સ છે કે લેંગ્વેજ છે
ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મેથેમેટિક્સ એટલીસ્ટ 6 મહિના સુધી કોઈ પણ એક આવા માણસની રિસ્પોન્સિબિલિટી લો અને એને થોડો સસ્ટેનેબલ બનાવો, લેંગ્વેજથી, એજ્યુકેશનથી, લખવાથી, ચાલવાથી. એનાથી પણ ઉપર સૌથી ઇઝીએસ્ટ વે તમને કહું કે એટલીસ્ટ તમારી ઘરની આજુબાજુ ઘણા બધા ઝાડો કરમાયેલા છે, તો લેટ્સ સે કોઈ પણ એક ઝાડની મોરલ રિસ્પોન્સિબિલિટી લઈ લો કે જતા આવતા કશે પણ જાઓ તો તેની અંદર પાણી નાખવાનું ચાલુ કરો. સો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ખાલી પૈસાથી નથી થતું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તમારા વિચારથી થાય છે, તમારા એક્ઝિક્યુશનથી થાય છે. માઇટ બી તમે ઘરે ઓફિસની અંદર જ્યારે ટિફિન લઈને જાઓ છો તો માઇટ બી 4 રોટી છે, તો એવું ડિસાઈડ કરો કે 4 રોટીમાંથી 3 રોટી તમે ખાઈ લો અને એક રોટી જે છે તમારી આજુબાજુમાં કોઈ પણ જરૂરત વાળો જે માણસ એને ખવડાવી દો તો ઝીરો હંગર ત્યાંથી પણ નાના લેવલ પર ઇનિશિયેટ થઈ શકે છે. સો નાની નાની વસ્તુને માણસ કેવી રીતે કરે છે અને એ સમાજને શું આપવા માંગે છે, ત્યાંથી ઘણા બધા ગોલ્સ કલેક્ટિવ એફર્ટ્સથી અચીવ થઈ જાય છે. 135 કરોડના પોપ્યુલેશનની અંદર રોજ લોકો જો એક નાની સાચી એક્ટિવિટી પણ કરવાનું ચાલુ કરી નાખે ને તો પણ માઇટ બી આપણે વર્લ્ડની અંદર અને ઇન્ડિયાની અંદર ઘણી બધી વસ્તુ આપણે આપી શકીશું. તો પૂજા, હું આપને પૂછવા માંગીશ કે આજકાલ આપણે સોશિયલ મીડિયા પર ને બધે જોઈએ છે તેમ સસ્ટેનેબલ ફેશન બહુ જ અત્યારે ટ્રેન્ડિંગ કહી શકાય તેમ છે કે લોકોને એવું છે કે અમે સસ્ટેનેબલ ફેશનના કપડાં પહેરીએ કે અમે એસેસરીઝ લઈએ તો અને એના બહુ બધા લેબલ બી આજકાલ માર્કેટમાં બહાર આવી રહ્યા છે સસ્ટેનેબલ ફેશનના નામે. તો આના વિશે આપનું શું કહેવું છે? સસ્ટેનેબલ ફેશન એટલે આવ્યું છે કેમ કે એવું આઈડેન્ટિફાય થયું કે ફેશન ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પોલ્યુટર્સ ઇન ધ વર્લ્ડ. કે એક નોર્મલ તમે ટી શર્ટ પહેરો છો કોટનની, એમાં બી 3000 લીટર પાણી યુઝ થાય છે. કે તમે તમારું એક જીન્સ પહેરો છો એમાં બી 10,000 લીટર પાણી યુઝ થાય ત્યારે એક જીન્સ બને. તો તમે વિચારો કે આટલા બધા કપડાં રોજ જે બને છે એમાં કેટલા રિસોર્સિસ, લેન્ડ રિસોર્સિસ, વોટર રિસોર્સિસ યુઝ થાય છે અને વેસ્ટ થાય છે, જે એકચ્યુઅલી બીજા લોકોમાં જે રીતે સાજને વાત કરી કે હંગરની પ્રોબ્લેમ છે. તો આ બધું ટુ કેટર ટુ ધ પ્રિવિલેજ પીપલ જાય છે આ બધી વસ્તુ. સો એ આઈડેન્ટિફાઈ બેસિકલી ત્યાંથી થયું છે અને બેસિકલી તમે એનાથી લેન્ડ પોલ્યુશન, ઓઇલ પોલ્યુશન બધું થાય છે. સો હવે જે સસ્ટેનેબલ બ્રાન્ડ્સ આવે છે એ તમને એમની આખી ચેન, ટ્રાન્સપરન્ટ ચેન કહે છે કે અમે લોકલ પ્રોડક્ટ્સ, લોકલ રો મટીરિયલ્સ યુઝ કરીને, લોકલ રિસોર્સિસ યુઝ કરીને, ઓછું પોલ્યુશન કરીને અમે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. સો એટલા માટે એમાં સ્વિચ થાય છે, પણ એ બનાવવા માટે બી વધારે લાઈક ધ પ્રાઇસીસ ગો અપ, એટલે એ નોર્મલ લોકો માટે અપ્રોચેબલ નથી અને યુઝ ના કરી શકે કેમ કે એક્સપેન્સિવ પ્રોડક્ટ હોય તો ના યુઝ કરે. તો આઈ થિંક અકોર્ડિંગ ટુ મી સસ્ટેનેબલ ફેશનના બ્રાન્ડ્સના પાછળ ભાગ્યા કરતા આપણી પાસે જે વસ્તુ છે કે આપણી પાસે 15 કપડાં હોય તો આપણે 15 કપડાને ટુ ધ લોંગેસ્ટ ઓફ ઇટ્સ લાઈફ કે આપણે ટી શર્ટને 4 વાર પહેરીને ફેંકી દઈએ કે એવું કરીએ એમાં બેસિકલી વેસ્ટ જનરેટ થાય છે. એવરી યર થાઉઝન્ડ્સ ઓફ ટન્સના કપડાં લેન્ડફિલ્સમાં જાય કે બાળી દેવામાં આવે, જેમાં અલગ ક્લાઇમેટ પ્રોબ્લેમ્સ થાય. એકચ્યુઅલી એક સ્ટડીઓ કહે છે કે 2050 સુધી 1/4 ઓફ કાર્બન એમિશન્સ ઇન ધ વર્લ્ડ ફેશન ઇન્ડસ્ટ્રીથી આવવાના છે. સો આઈ થિંક આપણી જે નીડ્સ છે આપણે એને કંટ્રોલ કરવાનું છે. આઈ મીન વોન્ટ્સ, એકચ્યુઅલી જે નીડ છે, જેટલી જરૂર છે આપણે એટલું જ લઈએ અને વાપરીએ, અને જે લઈએ છે એને ટુ ધ એન્ડ ઓફ ઇટ્સ બેસિકલી લાઈફ વાપરીએ તો બેટર છે. ઓલવેઝ સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બાય કરવાના, એક્સપેન્સિવ કરવાના જરૂરી નથી. સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટે તમારી પાસે જે અવેલેબિલિટી છે એને સારી રીતે વાપરો અને એને ક્યાંથી શું આવે છે અને જે લોકલ માર્કેટ ને લોકલ પ્રોડક્ટ્સ છે તમે મોર એમાં ધ્યાન જાઓ તો તમારું કાર્બન ફૂટપ્રિન્ટ બી ઓછું થઈ જાય. સો ડેફિનેટલી ઇટ્સ અ વે ટુ ગો કે સસ્ટેનેબલ ફેશન તમે ફોલો કરો, પણ અગર જરૂરી નથી કે એ વસ્તુઓ જ વાપરો, તમે કોન્શિયસલી વાપરો જે તમે વાપરો છો બેસિકલી. યસ, હવે સાજન, હું આપને પૂછવા માંગીશ કે તમે મોટા ભાગે જે આજનું યુથ છે એટલે કે યુવા વર્ગ સાથે જોડાયેલા છો અને એમની સાથે કામ કરો છો, તો આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ્સ છે તેના વિશે તે લોકોમાં કેટલી જાગૃતિ છે? Honestly speaking, very less people in India and especially schools and colleges, unfortunately કોવિડ ના લીધે તો અત્યારે બધી વસ્તુ બંધ છે, પણ તો પણ હજી સુધી લોકોના અવેરનેસની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નથી. લોકો મોડલ યુનાઇટેડ નેશન્સ કરે છે, લોકો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે, પણ અડધાથી વધારે લોકોને ખબર જ નથી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે. માઇટ બી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અત્યારે એક ફેશન ટ્રેન્ડ પણ બની ગઈ છે કે જે પણ હોચપોચ કે ટ્રેન્ડ્સ હોય છે, પીપલ્સ વી આર વર્કિંગ ઓન એસડીજી. પણ એકચ્યુઅલી એસડીજી નો જે રૂટ્સ છે, જો તમે 66% પોપ્યુલેશન ઓફ ધીસ કન્ટ્રી વિચ ઇઝ યુથ, જો આના સુધી
સમજાવશો નહીં, પહોંચાડશો નહીં, એ લોકોને ઇમોશનલી કનેક્ટ નહીં કરો, ત્યાં સુધી તમે ક્યારે પણ એસડીજી ના નામના ટ્રેન્ડ સેટ કરીને તમે રિપોર્ટ સારા બનાવી શકશો, પણ કન્ટ્રીના વેલ્યુડેશન અંદર કશું નથી થઈ શકવાનું. સો I would appeal from you or might be all the people who are going to watch this video કે એટલીસ્ટ નાની નાની વસ્તુ પણ જો સ્કૂલ્સ અને કોલેજીસ ઇનિશિએટ કરવાનું ચાલુ કરે. ફોર એક્ઝામ્પલ, જે પેન્સિલ એ લોકો યુઝ કરે છે, એ પેન્સિલની જગ્યા પર પ્લેન્ટેબલ પેન્સિલ યુઝ કરો. અડધી પેન્સિલ યુઝ કરી નાખવાની, પછી પેન્સિલ જે બચે છે એ તમે નજીકમાં કશે પણ નાખી દો, તો ત્યાંથી અલગ પ્લેન્ટેશન સ્ટાર્ટ થઈ જશે. જે સ્કૂલમાં છોકરાઓ આવે છે, એટલે દર મહિને એટલીસ્ટ એકવાર રિન્યુએબલ એનર્જી, ફોસિલ ફ્યુલ્સ, માઇટ બી ક્લાઇમેટ ચેન્જના એકચ્યુઅલ એ લોકોને વિઝન્સ બતાડો, તો જઈને આજે બતાડેલી વાળી વસ્તુ 2 વર્ષે 3 વર્ષે એ લોકોના ઇમોશનની અંદર જોડાશે, અને તો જ આ આટલો મોટો જે કન્સોર્શિયમ જે છે એ વર્લ્ડની અંદર ઘણું બધું મોટું કન્ટ્રીબ્યુશન કરી શકશે. તો આઈ વુડ સજેસ્ટ ઓલ ધ સ્કૂલ્સ, માઇટ બી કોલેજીસ, કે જે લોકોને અવેરનેસ થી એને ઇનિશિએટ કરવું જોઈએ, ત્યારે જઈને આ એક મોટું ઇનિશિયેટિવ થઈ શકશે. તો સાજન, જેમ તમે કહ્યું કે આપણે જે સ્કૂલમાં કે જે નાના બચ્ચા છે તેમને અવેર કરી શકીએ, તો એના માટે આપનું શું માનવું છે કે જેમ નાના છોકરાઓને એક પર્યાવરણ કે યુવીએસ કરીને સબ્જેક્ટ આવે છે, તો એની જોડે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિશે બી જે માહિતી છે કે ભણાવવાનું ચાલુ કરવું જોઈએ? 100% કરવું જોઈએ, બીકોઝ કન્ટિન્યુ ફ્યુચર જે છે એ આ જ યુથ છે, અને જો આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ લોકો નહીં સમજે, તો માઇટ બી 10 વર્ષ પછી એ લોકો પાસે કશું બચવાનું જ નથી. માઇટ બી આજે માસ તમે જોવો છો કે દિલ્હી જેવા સિટીઝ જોવો છો કે જ્યાં ઘણા બધા મહિના સુધી તો કેવું છે કે બ્રીથિંગની ઇન્ટેન્સિટી ઇટ બીકમ્સ અ વેરી ચેલેન્જિંગ, બીકોઝ એર પોલ્યુશન એટલું ઊંચું છે. ઘણી બધી જગ્યા પર જોવો છો તો ગ્રાઉન્ડ વોટરનું જે પાણી છે સખત પોલ્યુટેડ છે, તો પીવાના પાણીની પણ તકલીફ છે. જો આજે આવી તકલીફ છે, તો 10 વર્ષમાં કેટલી તકલીફ વધવાની છે. સો આજે નહીં સમજો અને આજે નહીં તૈયાર થાઓ, તો 10 વર્ષ પછી થોડું ઘણું પણ નહીં બચે. અને જો આજે તૈયાર થશો, 10 વર્ષ પછી કદાચ થોડું ઘણું વધશે. અને 10 વર્ષ સુધી જો તૈયાર થતા રહેશો, તો માઇટ બી નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશન માટે ઘણી બધી વસ્તુ તમે બચાવીને રાખી શકશો. પેટ્રોલ વ્હીકલ્સ થી શિફ્ટ થઈને લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર પણ આવી ગયા છે. લોકોમાં અવેરનેસ છે, પણ લોકોને એકચ્યુઅલી રાઈટ એજ્યુકેશન નથી. અને રાઈટ એજ્યુકેશન આઈ ગેસ મોટા પ્લેટફોર્મ્સ છે, મૂવીઝ છે, કે મોટા ઇન્ફ્લુઅન્સર્સ છે, કે સોશિયલ ઇન્ફ્લુઅન્સર્સ છે, પોલિટિકલ લીડર્સ છે, આ બધા લોકોના મારફતથી સપોઝ મળે, તો ઘણું બધું કન્ટ્રીના ડેવલપમેન્ટમાં આપણે કન્ટ્રીબ્યુશન કરી શકીએ છીએ. યસ, તો હું આપને પૂછવા માંગીશ કે જેમ આપણે વાત કરી કે લોકોમાં અવેરનેસ તો નથી જ, પણ જે લોકો થોડા બી અવેર છે અથવા હવે અવેર થઈને આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ તરફ પોતાનું જે કોન્ટ્રીબ્યુશન આપવા માંગે છે, તો આપણે આપણી જે રોજબરોજની જિંદગી છે એમાં આને કઈ રીતે પ્રેક્ટિસમાં મૂકી શકીએ કે જેથી લાંબા ગાળે આપણને તેનો ફાયદો મળે અને આપણે તેની તરફ એક કદમ આગળ વધાવી શકીએ? સૌથી ઈઝી વસ્તુ તો એ જ જે મેં પહેલા કીધી કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે તમારે જરૂરી નથી કે તમે સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ જ વાપરો, કે સાજને જેવી રીતે એક્ઝામ્પલ્સ આપ્યા કે તમે સીડ પેન્સિલ વાપરો, કે તમે આજુબાજુના કોઈ બી માણસને એક રોટલી આપી દો, કે જેનાથી તમારો ફૂડનો વેસ્ટેજ બી ના થાય અને એમાં ઝીરો હંગર વાળો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ ફૂલફિલ થઈ જાય. પણ આઈ થિંક ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે આપણું જે કલ્ચર છે, ઇન્ડિયન કલ્ચર, જે પહેલા આપણા દાદા દાદી નાની ફોલો કરતા હતા, આપણને લડે કે તમે રૂમથી બહાર જાઓ તો લાઇટ બંધ કરી દો, કે પાણી ના વેસ્ટ કરો. બેસિકલી એ જ સિમ્પલ એવરીડે થિંગ્સ આપણે સ્વિચ કરવાની છે, કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકને યુઝ જ ના કરીએ, આપણે રીયુઝેબલ વસ્તુઓ જ વાપરીએ. એ બહુ સ્ટ્રોંગલી, કે સિમ્પલ એક નોર્મલ પ્લાસ્ટિક સ્ટ્રો બી છે તો એ આપણે ના જ વાપરીએ, એટલું સ્ટ્રોંગલી કરી શકીએ. એટલે આઈ થિંક ઇફ એવરીવન લાઈક થિંક્સ પ્રોપરલી અને કોન્શિયસલી, તો આપણા એવરીડે એક્ઝામ્પલ્સ બહુ જ બધા છે કે તમે તમારા ફોર એક્ઝામ્પલ કપડાં હોય કે ખાવાનું હોય, તો જેટલું તમને જોઈએ છે તમે એટલું જ વાપરો, તમે વધારે રિસોર્સિસ ના વાપરો. અને એકચ્યુઅલી આઈ થિંક જેમને ખબર બી છે ને આ ફોલો કરવાનું છે, એ આઈ થિંક આફ્ટર પણ નથી કરતા, કેમ કે એમને એવું લાગે છે કે આપણને તો અફેક્ટ કરવાનું નથી, આ તો મે બી 2050માં થશે, તો આપણે શું, આપણે તો જીવી લઈશું. તો બેસિકલી ધ હોલ પોઈન્ટ ઓફ વર્કિંગ ટુવર્ડ્સ ધીસ ઇઝ કે આપણું ફ્યુચર જનરેશન ઇઝ એટ સ્ટેક, અને આપણું જ ફ્યુચર જનરેશન છે, આપણા જ છોકરાઓ હશે અને આપણા જ ગ્રેન્ડ ચિલ્ડ્રન હશે જે સફર કરશે, બીકોઝ આપણે આજે આપણા કન્વીનિયન્સીસ ને લક્ઝરીઝને નથી છોડી શકતા, વિચ ઇઝ વેરી ઇઝી. એકચ્યુઅલી આપણે નાના હતા તો આપણે ખાવાનું ઓલવેઝ લઈને જતા હતા, કે આપણે રેશન શોપ્સમાંથી શોપિંગ કરતા હતા, પ્લાસ્ટિક કવર્ડ વસ્તુઓ નહોતા વાપરતા. સો બેસિકલી એ ક્લોઝલી જોવા જઈએ તો સિમ્પલ એવરીડે સ્વિચીસ છે, કે તમે ખાલી સિંગલ યુઝ પ્લાસ્ટિક છોડી દો, તમે બ્રશ કરતા હો તો પાણીનું ટેપ બંધ કરી દો, તમે ખાવાનું જેટલું જરૂર છે એટલું જ
વાપરો. ઇવન ઇફ યુ ડુ સિમ્પલ થિંગ્સ લાઈક દેટ, એનાથી બી એક સ્ટાર્ટ થાય છે. જરૂરી નથી તમારે મોટા મોટા એફર્ટ્સ કરવાના છે. પહેલા આટલાથી તો સ્ટાર્ટ કરીએ, પછી ધીરે ધીરે તમે એકવાર સ્ટાર્ટ કરશો તો તમને વધારે પોતે જ સમજ પડશે અને તમને પોતે જ ખબર પડશે કે ઓકે, હું આટલું બી કરી શકું છું. હું આપને પૂછવા માંગીશ કે આપણે ઇન્ડિયાની તો વાત કરીશ કે અહીંયા બિલકુલ અવેરનેસ નથી આને લઈને, તો આપે તો ઇન્ડિયાની બહાર એટલે કે બીજા બધા કન્ટ્રીઝ જે છે ત્યાં બી આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે તેના પર કામ કર્યું છે. તો ત્યાંના લોકોમાં, બિકોઝ આજે આખો જે ગોલ છે એ વર્લ્ડ વાઇડ ગોલ છે, તો ત્યાંના લોકોમાં શું આના પ્રત્યે અવેરનેસ છે, અને છે તો એ લોકો કેવા પગલાં લે છે કે જે આપણે બી આપણા રોજિંદા જીવનમાં લઈ શકીએ અને આની તરફ આગળ વધી શકીએ? મારું કરન્ટલી છે ને, મેં 4-5 કન્ટ્રીની અંદર જોડે ઇનિશિએશન કરવાનું ચાલુ કર્યું હતું. ફોર એક્ઝામ્પલ આયર્લેન્ડ છે, દુબઈ છે. આની અંદર ઘણા બધા એમ્બેસેડર્સ છે કે જે મારી જોડે એસોસિએટ છે, અને અમે લોકો પેરેલલ અલાઇનમેન્ટમાં કામ કરીએ છીએ. બટ ધ રીઝન ઇઝ કે દરેક કન્ટ્રીનું કલ્ચર, થિંકિંગ, વે ઓફ એક્સેપ્ટેબિલિટી ઇઝ ડિફરન્ટ. જર્મની જેવા કન્ટ્રી છે કે જે એસડીજી ની અંદર એક્સ્ટ્રીમ લેવલ પર આગળ પરફોર્મ કરી રહ્યા છે, આઉટરીચ કરી રહ્યા છે. પણ હું એવું નહીં કહી શકું કે તમે કોઈ પણ કન્ટ્રીની સિસ્ટમને રેપ્લિકેટ કરો. ધ રીઝન ઇઝ ધેટ કે અન્ડરસ્ટેન્ડિંગ પોપ્યુલેશન, ડેમોગ્રાફી, કલ્ચર, થિંકિંગ, અડેપ્ટેબિલિટી ઇઝ ટોટલી ડિફરન્ટ. ઇન્ડિયા કલ્ચરલી એટલું બધું મોટું ડાયવર્સિફાઈ કન્ટ્રી છે કે જેની અંદર જે વસ્તુ અમદાવાદમાં એપ્લિકેબલ છે એ માઇટ બી કેરેલામાં એપ્લિકેબલ નહીં હોય, જે કેરેલામાં એપ્લિકેબલ છે માઇટ બી જમ્મુમાં એપ્લિકેબલ નહીં હોય. સો રાધર દેન પોસિબિલિટી થિંકિંગ ની અંદર જે કે ઓકે કોઈ વસ્તુ સારી કરી અને આપણે અડોપ્ટ કરીએ, એના કરતાં બેટર એ છે કે આજે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જેવી રીતે દરેક સ્કૂલની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ ઇનિશિએટ કરવા માંગે છે, સોલર એનર્જી જે ઇનિશિએટ કરવા માંગે છે, આ બધા પણ ક્યાંય ને ક્યાંય ગોલ્સ સિંક્રોનાઇઝ થઈને એસડીજી જોડે એસોસિએટેડ છે. સો ઇટ ગોઝ ટુ સિટી, ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ, કે વોટ કન્ટ્રીબ્યુશન દે આર ગિવિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ એડ ઇઝ ધેટ કે તમે જે પણ કન્ટ્રીબ્યુશન કરો છો, નાનું હોય કે મોટું હોય, એને રિપોર્ટ કરીને, એટલે એનું પ્રોપર રિપોર્ટિંગ કરીને, એનું પ્રોપર મોનિટરિંગ કરીને તમે એટલીસ્ટ નીતિ આયોગ જેવા મોટા ઓર્ગેનાઇઝેશન અંદર સબમિટ કરો, તો કલેક્ટિવલી શું ગ્રોથ થાય છે એ કન્ટ્રી રિપ્રેઝેન્ટ કરી શકશે, અને એનાથી ઘણી બધી મોટી પ્રોબ્લેમ્સ આ કન્ટ્રીની પણ સોલ્વ થઈ શકશે. તો જેમ પૂજા અને સાજન બંનેએ જણાવ્યું તે પ્રમાણે આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે તેમાં નાની નાની વસ્તુઓથી ચાલુ કરીને આગળ વધી શકીએ છીએ અને તે ગોલ સુધી પહોંચી શકીએ છીએ. પર્યાવરણને જે નુકસાન કરતા વસ્તુઓ છે તેનો ઉપયોગ ઓછો કરીએ અને જેટલી જરૂર હોય તેટલી જ વસ્તુનો ઉપયોગ કરીએ તો આ ગોલ તરફ આપણે પહોંચી શકીએ. તો નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચારો અને આવી વિશેષ રજૂઆતો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.